નમસ્કાર મિત્રો, 28 ડિસેમ્બરે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે શનિની રાશિમાં. તેથી 3 રાશિઓ થશે ધનવાન. તો ચલો જાણીએ. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ લગભગ 1 મહિના પછી એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. તમને જણાવી દઈએ કે શુક્ર હાલમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે અને 28 ડિસેમ્બરે કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી ઉઠશે, તેમજ આ રાશિના લોકોને અપાર ધન અને પદ પ્રતિષ્ઠા પણ મળી શકે છે. તો ચલો જાણીએ કે આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને થવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં ઘણો વધારો થઈ શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન કર્મચારીઓ તેમના સાથીદારોને પાછળ છોડી દેશે, જે તમારી સ્થિતિ અને પ્રભાવમાં વધારો કરશે. આ સમય દરમિયાન વેપારીઓ કેટલાક મોટા વેપારના સોદા કરી શકે છે, જેનો ભવિષ્યમાં ફાયદો મળશે. આ સમયે તમને જૂના રોકાણોથી લાભની તકો મળશે. તેમજ શેર બજાર અને લોટરીમાં રોકાણ કરવા માંગતા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કર્મ ગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે. વળી જો વૈવાહિક જીવનની વાત કરીએ તો વર્ષના અંતમાં તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. નોકરીમાં રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં ઉન્નતિની ઉત્તમ તકો મળશે અને દરેક કાર્ય માટે આયોજન પણ કરશો. તેમજ વેપારીઓ આ સમયે સારો નફો કરી શકશે અને નવા ઓર્ડરો પણ મળી શકે છે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે શુક્રનું સંક્રમણ શુભ સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના ભાગ્ય સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેથી આ સમયમાં ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને આ સમયગાળા દરમિયાન તમે સખાવતી કાર્યોમાં પણ પૈસા ખર્ચ કરશો. ઉપરાંત આ સમયે તમે દેશ વિદેશની યાત્રા પણ કરી શકો છો. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. જ્યારે તેઓ સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ છે તો તેઓને પરીક્ષામાં સફળતા મળશે.